પાછળથી આપણને અનોખી લડાઈ જોવા મળી એટલે આપણે લડાઈ જોવા ઊભા થઈ ગયા. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જુઓ સવારમાં ક્યાં બેસી ગયું છે. હવે આપણે ફટાફટ બધું ચેક કરી લઈશું કેમ કે હમણાંથી કંઈ ચેક કર્યું નથી એટલે આપણે ફટાફટ જઈશું જામફળી જોવા કેમ કે એ બધું ભાગી ગઈ છે. ભેંસે બધું જ ભાગી નાખ્યું છે એટલે આપણે જોવા જઈશું ત્યાં. જુઓ જામફળી આખી ભાઈ જઈ ભેંસે ભાજી નાખી. જો આ પત્તા ઊંધી પડ્યા બધા બધું ભાજી નાખ્યું. વાયકણ જે આપણે વેલો ચડાય તો ઉપર થઈને હોય એ આ વેલો પડ્યો. જો આ વાલોળનો વેલો ચોકન જતો રહ્યો. બસની મહેનત પથારી ફરી જઈ કેમ કે ભેંસ ભાજી નાખે. દર વખતે ભેંસ ભાગી નાખે. આ ભેંસે મારી જામફળી ભાગી નાખી છે. ફાઇનલી હવે આપણે નાસ્તો કરવા જઈશું. ફટાફટ આપણે નાસ્તો કરીને આ જુઓ કેવા બેસી ગયા છે સવારમાં. અહીંયા બેસી ગઈએ કેમ કે ઠંડી પડવા માંડી છે એટલે આપણે તડકે બેસી અને હવે ફટાફટ મેં નાસ્તો કરી લીધો છે. બધી ભેંસોને હવે ઊભી કરી દઈશું કેમ કે અમારે જવાનું છે ભેંસોમાં. ફાઇનલી 5 વાગી ગયા અને પપ્પાએ ભેંસો દોવાનું ચાલુ કરી દીધું. જો ફટાફટ આપણે હાથ પગ ધોઈને આવી ગયા અને પપ્પા હવે પૂરી દિન દોવા લાગ્યા એટલે આપણે ફટાફટ જઈને હાથ પગ ધોઈને પછી જઈશું. અને આ તો જો પતંગ કેવી લડાઈ થઈ ગઈ છે એટલે હું મારી બેન બધા અમે લડાઈ જોતા હતા. હવે ફટાફટ ત્યાંથી જઈશું દૂધ ભરાવા. ફાઇનલી અમે દૂધ ભરાવા પહોંચી ગયા અને હવે નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે એક આપણે નવા બ્લોગમાં.